તો કેમ છો દર્શક મિત્રો? તો સ્વાગત કરવામાં આવે છે બધાનું ગ્રીનના બ્લોગમાં. તો આજે દિવાળી હતી તો બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને બધા લોકોને દિવાળીની શુભકામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે ધાબા ઉપર છીએ તો આપણે અત્યારે દીવાનું ચાલુ છે, દીવામાં વાઈટું કરી નાખી છે, પણ જો દીવામાં અત્યારે તેલ પૂરવાનું ચાલુ છે. અમારે અમારા ડેનિસા બેન, જો શું કરશો ડેનિસા? જે દિવાળીની હાર્દિક શુભકામના. હેપી દિવાળી કહેજો મારા દીકરા. હેપી દિવાળી કે બધાને. જો હેપી દિવાળી કે બધાને. આમ પેલા બોલ. જો દીવા પ્રગટાવવાના છે અને અમારો ઠીંગુડો જો જો ફટાકિયા ફોડીને એની ધૂળ ભેગી કરે. જો તો એવું કાર્યક્રમ ચાલુ છે. અત્યારે ધાબા પર જમવાનું બાકી છે અને અત્યારે જો દીવા આગળ પ્રગટાવીને પછી જમવાનું છે અને પછી બનાવવાની છે રંગોળી. ટ્રાય કરશું રંગોળી આજે સારી બનાવવાની. તો કાલે તો બને. તને આવડે છે રંગોળી બનાવતા? હે તે બનાવી હતી રંગોળી? તો અમારું દીવાનું કાર્યક્રમ ચાલુ છે. આપણે આજે દિવાળી છે, હેપી દિવાળી છે, તો બધા લોકોને અમારા તરફથી હેપી દિવાળી. હેપી દિવાળી કહી દે મારો દીકરો. બધા પરિવાર તરફથી હેપી દિવાળી. તો જો દીવાનું કામ અમારું ચાલુ છે અત્યારે ધાબા ઉપર છીએ. તો હજી ગોઠવવાના બાકી છે. બારે ડેલીએ તો કરી આવ્યા છે પણ હવે ધાબા ઉપર મેકવાના છે. તો આપણે આગળ ગોઠવી દેશું. તો આપણે આગળ ધાબા ઉપર દીવા ગોઠવી દેશું. તો અત્યારે જો અમારા ધાબા ઉપરથી જ્યારે રાત્રે કાંઈક આવું વ્યૂ આવે છે. બધાના ઘર ઉપર સરસ મજાની લાઇટ થઈ ગઈ છે. આવું કાંઈક વ્યૂ આવે છે અમારા ધાબા પરથી. અત્યારે રાત્રે અંધારું છે એટલે તો ઠીક પછી એવું બધું, પણ અત્યારે સુંદર મજાનું વ્યૂ આવે છે. લાઇટું બાઇટું જગે છે. ફ્લેશ ચાલુ છે, ફ્લેશ ફ્લેશ.